નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવા વિડીયો સાથે। મિત્રો, શું તમે પણ તમારા ઘરની સુખ શાંતિ, સંતાનની કમી કે પછી ધનની કમી અથવા તો કર્જાની પરેશાન છો, કે પછી તમારું ભાગ્ય તમારો સાથ આપતું નથી, કે તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી થઈ રહ્યો, તમારા ઘરમાં સુખ શાંતિમાં રૂકાવટ આવી રહી છે અને તમારા કાર્યમાં સફળતા નથી મળતી? તો મિત્રો, આજના વિડીયોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી લઈને આવી છું કે સૂતા સમયે જે પતિ પત્ની અલગ અલગ સૂતા હોય, જે મહિલા અથવા તો પુરુષ વિવાહિત છે, એવા મનુષ્ય માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજની વાત શરૂ કરીએ તે પહેલાં સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। મિત્રો, જે મહિલાઓ પોતાના પતિથી નારાજ રહેતી હોય કે પછી પોતાના પતિ જોડે વાત ના કરતી હોય, તે આ વિડીયોને નજરઅંદાજ બિલકુલ ના કરતા। આ વિડીયોને તમે પણ અંત સુધી ધ્યાનથી સાંભળજો। દર્શક મિત્રો, એક ગામમાં એક શેઠ રહેતો હતો। હવે તમે એવું વિચારી રહ્યા હશો કે આ શેઠ હતો તો ગરીબ કેવી રીતે? આ બંને વિરોધાભાસી શબ્દો એક સાથે કેવી રીતે હોઈ શકે? તો મિત્રો, આ બધો ભાગ્યનો ખેલ છે। દોસ્તો, દરેક મનુષ્યના જીવનમાં સારો મોડો સમય આવે છે। આવી જ રીતે આ રણછોડદાસ શેઠ પણ એક જમાનામાં ખૂબ જ અમીર હતા અને તેઓ ખૂબ જ દાન પુણ્ય કરતા હતા। જ્યારે તેઓ સમય પલટી ગયો ત્યારે ધીરે ધીરે તેઓ પોતાનું ધન ગુમાવતા ગયા અને આખરે આજે એવી હાલતમાં પહોંચી ગયા કે લોકો તેને ગરીબ શેઠના નામથી જાણવા લાગ્યા। પરંતુ કહેવાય છે ને કે સારા કર્મોનું ફળ મોડું મળે છે, પરંતુ સારું જ મળે છે। આવું જ આ ગરીબ શેઠ સાથે પણ બનવાનું હતું। જે નગરમાં આ શેઠ રહેતા હતા ત્યાં એકવાર રાજાએ એવું કહ્યું કે જે લોકોએ સારા કાર્યો કર્યા હોય તેઓ કાલે રાજદરબારમાં આવી અને રાજા સામે પોતાના કાર્યો ગણાવીને રાજા પાસેથી પોતાના કાર્યો અનુસાર પુરસ્કાર લઈ જાય। આ એલાનને શેઠની પત્નીએ સાંભળ્યું એટલે શેઠની પત્ની ખૂબ જ રાજી થઈ, કેમ કે એ જાણતી હતી કે તેમના સારા સમયમાં શેઠજીએ ઘણા બધા પુણ્યના કાર્યો કર્યા છે। આ વાત શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી પણ ખુશ થયા અને કહેવા લાગ્યા, કદાચ એવું હોય તો આપણને તો બહુ જ મોટું ઇનામ મળવું જોઈએ, કેમ કે આપણા સારા કાર્યોનું લિસ્ટ તો ખૂબ જ મોટું છે। બીજા દિવસે શેઠ સવારે ઉઠીને બાજરીના 2 રોટલા બાંધીને રાજમહેલ તરફ ચાલવા લાગ્યા। શેઠના ઘરથી રાજાનો મહેલ ઘણો દૂર હતો, સફર લાંબો હતો। અડધા રસ્તે પહોંચ્યા બાદ શેઠ ઘણા થાકી ગયા ત્યારે શેઠજી એક વૃક્ષ નીચે બેસીને આરામ કરવા લાગ્યા અને ત્યાં જ પોતાની સાથે લાવેલા રોટલા ખાવાનું વિચારવા લાગ્યા। શેઠ હજુ આવું વિચારી રહ્યા હતા ત્યારે જ તેની સામે એક ગાય અને એક વાછરું આવ્યા અને આ શેઠના હાથમાં રોટલો જોઈને ગાય અને તેમના વાછરું શેઠને સામે આવીને ઊભા રહી ગયા અને તેના હાવભાવથી શેઠ સમજી ગયા કે આ ગાય ભૂખી છે અને મારી પાસેથી ખાવાનું માંગી રહી છે। આ શેઠ પાસે તેમના સારા સમયમાં ઘણી બધી ગાયો હતી, એટલા માટે ગાયોનો વ્યવહાર આ શેઠ સારી રીતે જાણતા હતા। અત્યારે ભલે શેઠની હાલત ખરાબ હતી, પરંતુ શેઠનો સ્વભાવ બિલકુલ બદલ્યો ન હતો। તેઓ પહેલાંથી જ પરોપકારી હતા, એટલા માટે તેમને ગાય પર દયા આવી અને તેમણે સાથે લાવેલા રોટલા ગાયને ખવડાવી દીધા। ત્યારબાદ બાજુમાં ઝરણામાંથી ફક્ત પાણી પીને શેઠજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા। હવે જ્યારે રાજાના દરબારમાં શેઠજી પહોંચ્યા ત્યારે રાજાએ આખા દરબાર સામે શેઠનું નામ પૂછ્યું અને તેમના સારા કર્મો વિશે જણાવવાનું કહ્યું। ત્યારબાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મો વિશે જણાવવાનું શરૂ કર્યું। શેઠજીએ કહ્યું કે હે મહારાજ, મેં ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે, ઘણા મંદિરોમાં દાન કર્યું છે, ઘણા નિરશ્રિત લોકોને આશરો આપ્યો છે, ઘણા બધા તીર્થ સ્થાનોની યાત્રા કરી છે, હજારો સાધુ સંતોની સેવા કરી છે। આવી રીતે ઘણા બધા કાર્યો જણાવ્યા બાદ રાજા બોલ્યા, હે શેઠજી, તમારા બીજા કોઈ સારા કર્મો હોય તો એ જણાવો, કેમ કે અત્યાર સુધી તમે જે કર્મો મને જણાવ્યા છે તેને હું સારા કાર્યોની શ્રેણીમાં નથી ગણતો। ત્યારે શેઠને રાજાની વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું અને શેઠજીએ રાજાને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, કદાચ તમને મેં જણાવેલા આ કર્મો સારા કર્મો નથી લાગતા, પુણ્ય કર્મ નથી લાગતા, તો મારા બાકીના કર્મોનો ઉલ્લેખ કરવો તે મારી મૂર્ખતા ગણાશે। તમે મને રજા આપો, હું અહીંથી જવા માંગુ છું। આટલું કહીને શેઠ દરબાર છોડીને જવા લાગ્યા ત્યારે રાજાના દરબારીઓમાંથી એક વ્યક્તિએ રાજા પાસે જઈને
રાજાને કાનમાં કંઈક કહ્યું. આ સાંભળ્યા બાદ રાજાએ આ શેઠને પાછા દરબારમાં બોલાવ્યા અને રાજાએ કહ્યું કે તમે તમારું આજનું કરેલું કોઈ સારું કર્મ તો જણાવ્યું નહીં. ત્યારે શેઠજી બોલ્યા કે હે મહારાજ, આજ મેં કોઈ સારું કાર્ય કર્યું જ નથી, તો હું તમને કેવી રીતે બતાવી શકું? ત્યારે રાજાએ પેલા વ્યક્તિને ઊભો થઈને આખી વાત કહેવાનું કહ્યું જે તેમણે રાજાના કાનમાં કહ્યું હતું. હવે આ વ્યક્તિ ઊભો થયો અને કહેવા લાગ્યો કે હે મહારાજ, જ્યારે તેઓ દરબાર તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પોતાનું ભાથું ખોલીને ખાવા બેસતા હતા. ત્યારે એક ભૂખી ગાય અને વાછરું ત્યાં પહોંચ્યા તો તે પોતાનું ખાવાનું તે ગાયને આપીને ખુદ ભૂખ્યા રહીને ફક્ત પાણી પીને જ અહીંયા આવ્યા છે. શેઠને ખબર પડી કે રાજા કયા વિષયની વાત કરી રહ્યા હતા. ત્યારે શેઠજીએ રાજાને કહ્યું કે હે મહારાજ, કોઈ જાનવરને ખાવાનું ખવડાવવું તે ક્યાં પુણ્યનું કામ છે, અને આ વાતને તો હું ક્યારનોય ભૂલી ગયો હતો. ત્યારે રાજાએ શેઠને કહ્યું કે મારા મહાન ગુરુજીએ જણાવ્યા અનુસાર હું પણ એવા કર્મોને પુણ્ય કર્મ માનું છું જેને કરતા સમયે નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે છે અને એવા જીવો માટે હોય જેની એને સૌથી વધારે જરૂરિયાત હોય, અને આવા કર્મોને કર્યા બાદ તેને ભૂલી જાય તેને જ સૌથી વધારે મોટું પુણ્ય કહેવામાં આવે છે. અને આ જ કારણ છે કે તમે આજ સુધી કરેલા તમામ સારા કર્મોમાં આ કર્મ સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કર્મ છે, અને આ કર્મના લીધે જ તમે ઇનામના હકદાર છો. ત્યારબાદ રાજાએ આ શેઠને પોતાના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું. શેઠજીને હવે આ રાજાના દરબારમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો. શેઠજી ખૂબ જ રાજી થયા. ત્યારબાદ શેઠજીએ ઘરે જઈને તેમની પત્નીને જણાવ્યું કે ભાગ્યવાન, આજે મને રાજા સાહેબે ખૂબ જ મોટું ઇનામ આપ્યું છે. તેમણે મને તેમના દરબારમાં તેના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું છે. આ સાંભળીને શેઠની પત્ની ખૂબ જ ખુશ થઈ અને કહેવા લાગી, હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે મારી પ્રાર્થના સ્વીકાર કરી. હવે શેઠજી રાજાના એક વિશ્વસનીય પ્રધાન તરીકે રાજા સાથે રહેવા લાગ્યા. રાજા આ શેઠજી પર સૌથી વધારે વિશ્વાસ કરતા હતા, કેમ કે તેમને ખબર હતી કે આ શેઠજી ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ છે. તેઓ ક્યારેય તેમની સાથે બેઈમાની નહીં કરે. દરબારમાં જ્યારે પણ કોઈ મુખ્ય કાર્ય હોય તો તે કાર્યની જવાબદારી રાજા સાહેબ આ શેઠને જ સોંપતા, અને રાજા સાહેબના આવા કાર્યોને શેઠજી ખૂબ જ ઈમાનદારીથી પોતાની દેખરેખમાં જ કરાવતા હતા. એક દિવસ રાજા પોતાના મહેલમાં બેઠા હતા અને ત્યાં તેમની બાજુમાં આ શેઠ પણ તેમની સાથે બેઠા હતા. ત્યારે એક સિપાહી આવ્યો અને રાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ, તમને મળવા કોઈ સાધુ આવ્યા છે. ત્યારે રાજાએ આદેશ આપ્યો કે તેને સન્માનપૂર્વક મહેલની અંદર લાવો. ત્યારબાદ આ સિપાહી સાધુ મહાત્માને સન્માનપૂર્વક મહેલની અંદર લાવ્યો. ત્યારબાદ રાજાએ ખૂબ સન્માનપૂર્વક સાધુને ભોજન કરાવ્યું. રાજાની આવી સેવા જોઈને સાધુ મહાત્મા ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારબાદ મહાત્માજી રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, હું તમારો સેવાભાવને જોઈને ખૂબ જ પ્રસન્ન થયો છું. એટલા માટે હું તમને એક શીખ આપવા માંગુ છું, જેને તમારા જીવનમાં જરૂર ઉતારજો. ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે હે રાજન, જીવનમાં દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે હંમેશા પોતાની પત્ની સાથે ખૂબ જ સારા સંબંધ રાખવા જોઈએ, અને કદાચ પતિ પત્ની વચ્ચે ક્યારેય કોઈ અણબનાવને નાનો મોટો લડાઈ ઝઘડો થાય તો તેને થોડા સમયમાં સમજદારીપૂર્વક સુલઝાવવું જોઈએ. કેમ કે પતિ પત્નીના કલેશના કારણે ઘરમાં ગરીબી અને દરિદ્રતા વાસ કરવા લાગે છે. એટલા માટે પતિ અને પત્ની વચ્ચે સ્નેહ હોવો ખૂબ જ આવશ્યક છે. દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે ક્યારેય પણ પોતાની પત્નીથી ગુસ્સે થઈને તેનાથી નારાજ રહેવું ન જોઈએ. કેમ કે આવું કરવાથી પત્નીના મગજમાં એવા વિચારો આવવા લાગે છે જેના કારણે ઘરમાં દરિદ્રતા આવે છે. એવું વિચારે છે કે હું નવા ઘરમાં આવી છું, એ જ મારા પર ગુસ્સો કરે છે, અને આવા વિચારોથી તેને ખૂબ જ દુઃખ થાય છે, અને પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. અને કદાચ આપણે લક્ષ્મીજીને દુઃખ પહોંચાડીશું તો ઘરમાં ધન ધાન્યની કમી આવવાનું શરૂ થઈ જશે, ઘરમાં ગરીબી આવવા લાગશે. એટલા માટે દરેક પતિ પત્નીએ હંમેશા સાથે રહેવું જોઈએ, અને વિવાહ બાદ પતિ પત્નીએ રાત્રિના સમયે ક્યારેય અલગ અલગ જગ્યાએ સૂવું ના જોઈએ. આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધમાં નકારાત્મકતા આવી શકે છે. પતિ પત્ની વચ્ચેના સારા સ્નેહના લીધે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, અને જ્યારે ઘરની લક્ષ્મીજી પ્રસન્ન રહેશે તો સ્વાભાવિક છે કે માતા લક્ષ્મીજી પણ પ્રસન્ન રહેશે. ત્યારે જ મહારાણી પણ
ત્યાં આવ્યા એટલે મહાત્માજીએ મહારાણીજીને પણ કહ્યું કે સ્ત્રીઓએ પણ વિવાહ બાદ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વિવાહ બાદ પતિનું ઘર જ પોતાનું ઘર છે અને પતિ જ મારો પરમેશ્વર છે એવું સમજીને જ જીવન જીવવું જોઈએ અને પતિ કદાચ સુખી હોય કે દુઃખી દરેક પરિસ્થિતિમાં હંમેશા પતિનો સાથ આપવો એ જ વિવાહિત નારીનો ધર્મ છે. પતિ પત્ની બંનેએ હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ. આટલું કહીને સાધુ મહાત્મા રાજાના મહેલમાંથી ચાલ્યા ગયા. થોડા દિવસ બાદ કોઈ કારણોસર રાજાનો રાણી સાથે ઝઘડો થયો. ત્યારબાદ રાજા અને રાણી અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા, એટલે કે બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા. રાણી એક અલગ ઓરડામાં રહેતી હતી અને રાજા અલગ ઓરડામાં રહેતા હતા. પરંતુ રાણીને પેલા સાધુની વાત સમજાઈ ગઈ હતી, એટલે તે રોજે રાત્રે રાજાને જોવા માટે રાજાના રૂમમાં જરૂરથી જતા હતા. એ જ સમયે રાજમહેલમાં દુશ્મન દેશનો એક જાસૂસ વેશ બદલીને રહેતો હતો, જે બીજા દુશ્મન રાજ્યનો જાસૂસ હતો. જ્યારે તેને ખબર પડી કે રાજા અને રાણી વચ્ચે આ સમયે ઝઘડો ચાલી રહ્યો છે, ત્યારે તેમણે વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ. એટલે તેમણે રાજાને મારીને આખું રાજ્ય લૂંટી લેવાની યોજના બનાવી. એક રાત્રે તે પોતાના થોડા સાથીઓને સાથે લઈને રાજાને મારવા માટે તૈયાર થયો, કેમ કે રાજા તેમના રૂમમાં એકલા સૂતેલા હતા. તેમની સાથે તેમની રાણી પણ ન હતી. જ્યારે આ દુશ્મન જાસૂસ રાત્રે રાજાના રૂમમાં પહોંચ્યો, ત્યારે જ આ બાજુથી રાણી રાજાને જોવા માટે રાજાના ઓરડા બાજુ આવી હતી. ત્યારે રાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેમના ઓરડામાં જઈ રહ્યું છે. ત્યારે રાણીએ પાછળથી સૈનિકોને બોલાવીને જાસૂસોને પકડાવી દીધા. રાજાને આ બધી જ વાતની ખબર પડી ત્યારે રાજા રાણીને લાખ લાખ ધન્યવાદ આપવા લાગ્યા અને તેમને પેલા સાધુ મહાત્માની વાત યાદ આવી કે તે મહાત્માએ કહ્યું હતું કે હંમેશા પતિ પત્નીએ એક સાથે રહેવું જોઈએ, કેમ કે આવી રીતે રહેવાથી ઘરમાં ધન દોલતની બરકત થાય છે અને આખા પરિવારનું ભાગ્ય સારું બને છે. ત્યારે રાજા વિચારવા લાગ્યા, કદાચ તે રાત્રે રાણી મને જોવા ન આવ્યા હોત તો કદાચ આ જાસૂસ સૈનિકો મને મારીને મારું ધન દોલત પણ લૂંટી લેત અને આ બધું મારાથી દૂર થઈ જાત. એટલે જ કહેવાય છે કે ઘરની મહિલા લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય છે અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ. મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને એક શેર જરૂરથી કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટમાં જય માતા લક્ષ્મીથી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.